સુરેન્દ્રનગરના વસ્તડી ગામમાં જ્યાં મુખ્ય કેનાલ પસાર થઈ રહી છે અને આ કેનાલ હોવા છતાં પણ આ જ ગામના લોકો પાણી માટે ટળવળી રહ્યા છે। ઘરના છોકરા ઘંટી ચાટે અને પારકાને આટો, કંઈક આવો જ આ ઘાટ સુરેન્દ્રનગરમાં ઘડાયો છે। વસ્તડી ગામેથી જ્યાં નર્મદાની મુખ્ય કેનાલ પસાર થાય છે છતાં ગામના લોકોને પાણી મળતું નથી અને પાણી માટે વલખા મારવાનો વારો આવ્યો છે। ગામની સ્થિતિ એવી છે કે વડોદ ડેમના તળિયા ચોમાસા પહેલા દેખાતા અંદાજે 20 ગામના લોકો પર પીવાના પાણી અને સિંચાઈ માટે સંકટ ઊભું થયું છે। ત્યારે સૌની યોજના મારફત બાજુમાંથી પસાર થતી આ કેનાલમાંથી પાણી આપવાની લોકો માંગ કરી રહ્યા છે। વસ્તડી ખાતે ડેમ આવેલો છે, એમાં અમારા ગામની હજારો એકર જમીન ગઈ છે સંપાદનમાં, અને અહીંથી સૌની યોજના દ્વારા નર્મદા બોટાદ બ્રાન્ચ કેનાલ નીકળી છે। અમે વારંવાર રજૂઆત કરી કે અમારા ડેમમાં અમારે આખો ડેમ નથી ભરવાનો, ખેડૂતોની એક જ માંગ છે 2 મીટર પાણી નાખો તો અમારા ગામના જે 2 થી 3 હજાર ખેડૂતો છે એ તમામને સિંચાઈનું પાણી પૂરું પડી રહે, પણ છતાં નર્મદાના અધિકારીઓ દ્વારા એક ટીપું પાણી નહીં મળે એવી રજૂઆત કરે, ઉપરથી તમે મંજૂરી લાવો। અમે વારંવાર રજૂઆત કરી, ક્યાંથી અમે મંજૂરી લાવી? હજુ ચોમાસાને આવતા વાર લાગશે અને આ વખતે ઉનાળો પણ ગરમ રહ્યો છે। સુરેન્દ્રનગર જિલ્લાનું તો તાપમાન 45 ડિગ્રી પહોંચ્યું હતું, જેથી નદી નાળા ડેમો સુકાવા લાગ્યા અને પીવાના અને સિંચાઈના પાણીની વિકટ પરિસ્થિતિ ઉદ્ભવી। પરંતુ હાલ ચોમાસા પહેલા વડોદ ડેમના તળિયા દેખાતા અંદાજિત 20 જેટલા ગામોનો પાણીની વિકટ પરિસ્થિતિ ઊભી થઈ છે। વડોદ ડેમ તળિયા દેખાતા ખેડૂતો અને લોકોએ અનેકો રજૂઆત કરી છે કે ડેમના પાણી છોડવામાં આવે, પરંતુ સરકારી બાબુઓને લોકોની સુખાકારીની જાણે કંઈ જ પડી ન હોય તેમ લોકોની વાત આંખ આડા કાન કરી કાઢી નાખે છે। ત્યારે ખેડૂતો માંગ કરી રહ્યા છે કે તંત્ર દ્વારા પાણી છોડવામાં આવે, જેથી કરીને અમારો પાક ન બગડે। ઘર આંગણેથી નર્મદા કેનાલનું પાણી જતું હોવા છતાં પણ અમારા ગામને લોકો વંચિત છે આજે પાણી માટે। ઘણીવાર રજૂઆતો કરી છતાં પણ પાણીનો કોઈ નિકાલ આવ્યો નથી હજી સુધી, અને ઉપરી અધિકારીઓ એમ કહે છે કે તમે પહેલા માંગ મૂકો, માંગ આ તમારું એમ કે સિંચાઈમાં ગણાય છે ડેમ, એવી બધી રજૂઆતો કરે છે, એવા બહાના બનાવે છે જે તે ડેમ ભરવાની નો છૂટકે એમ કે બહાના કાઢે છે। પછી અમે ઘણીવાર અહીંયા કરે જો ખેડૂતો આવીને હાથે દરવાજા ખોલે તો પણ એવડે લોકો ઉપરથી દબાણ કરે છે। તો બીજી તરફ સુરેન્દ્રનગરમાં લીંબડીમાં જ્યાં